સહજ ન્યૂઝ। કેશોદ રેલવે સ્ટેશન પર લાંબા અંતરની ટ્રેનોના સ્ટોપેજની માંગ તેજ। 10 દિવસમાં નિર્ણય નહીં આવે તો રેલ રોકો આંદોલનની આપવામાં આવી ચીમકી। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। કેશોદ રેલવે સ્ટેશન પર લાંબા અંતરની ટ્રેનોને સ્ટોપેજ આપવા તેમજ પૂર્વ તરફથી ટિકિટ બુકિંગ વિન્ડો શરૂ કરવાની માંગ સાથે કેશોદ હિતરક્ષક સમિતિએ વેસ્ટર્ન રેલવેના ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરી છે। સમિતિએ ચેતવણી આપી છે કે આગામી 10 દિવસમાં હકારાત્મક નિર્ણય નહીં લેવાય તો પ્રતિક ઉપવાસ, ભૂખ હડતાલ અને જરૂર પડે તો રેલ રોકો આંદોલન શરૂ કરવામાં આવશે। કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે કેશોદ રેલવે સ્ટેશન મુસાફરોની સંખ્યા અને આવકની દ્રષ્ટિએ મહત્વનું સ્ટેશન હોવા છતાં હજુ સુધી અનેક લાંબા અંતરની ટ્રેનો અહીં રોકાતી નથી। તાજેતરમાં જ 24.43 કરોડના ખર્ચે સ્ટેશનનું આધુનિકરણ કરવામાં આવ્યું છે, જેમાં હાઈ લેવલ પ્લેટફોર્મની લંબાઈમાં વધારો અને ઇલેક્ટ્રિફિકેશન જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે। તેમ છતાં મુસાફરોને સ્ટોપેજના અભાવે અન્ય શહેરોમાં જઈ ટ્રેન પકડવાની ફરજ પડે છે। સમિતિએ વેરાવળ હરિદ્વાર, સ્પેશિયલ વેરાવળ બનારસ, સુપરફાસ્ટ એક્સપ્રેસ, વેરાવળ ઇન્દોર એક્સપ્રેસ, સોમનાથ અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ તેમજ વેરાવળ મુંબઈ વાયા ઢસા બોટાદ વીકલી ટ્રેનને કેશોદ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ આપવા માંગ કરી છે। રજૂઆતમાં શહેર બ્રોડગેજ રેલવે લાઇનથી 2 ભાગમાં વહેંચાયેલું હોવાથી પ્લેટફોર્મ નંબર 3 તરફ પૂર્વ વિસ્તારમાં ટિકિટ બુકિંગ વિન્ડો શરૂ કરવાની માંગ પણ કરવામાં આવી છે। આ સુવિધાથી પૂર્વ વિસ્તારના રહેવાસીઓ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મુસાફરોને સરળતા મળશે। આ ઉપરાંત પ્લેટફોર્મ નંબર 1-2ના આગળ તથા પાછળના ભાગમાં અનરિઝર્વ્ડ કોચ સાથે મુસાફરો માટે સિમેન્ટના બાકડા મૂકવાની માંગ કરવામાં આવી છે। રાજુભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે જો આગામી 10 દિવસમાં માંગણીઓને સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો કેશોદ, માંગરોળ, મેંદરડા વિસ્તારના સામાજિક સંસ્થાઓ, વેપારી સંગઠનો તેમજ સમાજના આગેવાનો, નગરજનો સાથે મળી તબક્કાવાર આંદોલન કરવાની ફરજ પડશે, જેમાં પ્રતિક ઉપવાસ, ભૂખ હડતાલ અને જરૂર જણાશે તો રેલ રોકો કાર્યક્રમનો પણ સમાવેશ થશે। ઉલ્લેખનીય છે કે કેશોદ હિતરક્ષક સમિતિ દ્વારા અગાઉ કરવામાં આવેલી અનેક રજૂઆતો અને આંદોલનના પરિણામે કેશોદ રેલવે સ્ટેશન પર મુસાફરોને વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં સફળતા મળી હતી। રિપોર્ટર દિનેશ કાનાબાર, સહજ ન્યૂઝ, કેશોદ। કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા કેશોદ રેલવે સ્ટેશન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રકમ ફાળવતા 25 કરોડના ખર્ચે અદ્યતન રેલવે સ્ટેશન બનાવવામાં આવેલ છે અને લાંબા અંતરની જે ટ્રેનો કેશોદ રેલવે સ્ટેશનથી પસાર થાય છે એ ટ્રેનોને આજ દિન સુધી લેખિતમાં મૌખિક માગણીઓ કરવા છતાં આજ દિન સુધી સ્ટોપેજ આપવામાં આવેલ ન હોય, જેથી અમે આજે લેખિતમાં જનરલ રેલવે મેનેજર મુંબઈ અને DRM ભાવનગરને લેખિતમાં રજૂઆત કરીને માગણી કરેલ છે કે કેશોદ શહેરમાંથી પસાર થતી લાંબા અંતરની ટ્રેનો, જેમાં મુખ્યત્વે વેરાવળ હરિદ્વાર, વેરાવળ બનારસ, વેરાવળ ઇન્દોર વંદે ભારત અને અમદાવાદ વેરાવળ વાયા ઢસા બોટાદ મુંબઈ ટ્રેનને સ્ટોપેજ આપવા માટે થઈ અને માગણી કરેલ છે અને આ ટ્રેનોને સ્ટોપેજ આપવા માટે થઈ અને 10 દિવસની અંદર હકારાત્મક અભિગમ અપનાવવામાં નહીં આવે તો કેશોદ શહેર, તાલુકો, માંગરોળ તાલુકો અને મેંદરડા તાલુકાના સામાજિક સંસ્થાઓ, વેપારી સંગઠનો, જ્ઞાતિ સમાજના આગેવાનો, હોદ્દેદારો અને નગર શ્રેષ્ઠીઓને સાથે રાખી અને પ્રતિક ઉપવાસ તેમજ ભૂખ હડતાલ અને જરૂર પડીએ રેલવે રોકો આંદોલન કરવામાં આવશે।